જો આપણે ફટાફટ રાડિયા ખોદવાનું ચાલુ કરી દીધું છે. જેટલા બને એટલા વહેલા ફટફટ જેટલા થાય ખોદાય એટલા રાડિયા ખોદી નાખીએ પછી જઈએ ત્યાં બાજરી રોપા. તો બકાભાઈ સાથે બાજરી રોપા એમ આવું તો પડે ને. તો કેમેરો લાવ્યો તો કેવું થયું? પૈસા હે તો બડી બડી તેરી બાત. ભલે પૈસા કોમ બનાવશે નહીં લગ્નમાં ઉડવા ચાલી જાય. તો જો મિત્રો વાગ્યા છે બપોરના 3 અને આપણે જવાનું છે ખેતરમાં પાણી વાળવા માટે. જે થોડું અધૂરું પાણી વાળવાનું બાકી છે ત્યાં જવાનું છે. અંજુ આવું પાણી વાળવા શું હવે પાણી વાળવા રમવાની જવાનું ડે શું કહેવો એને પેલો વિડિયો ઉતારને કયો પેલો એને આપણે આમ કરીને ફરી ફોટા પાડીએ ફરી આવે જેવી પેલો આપણે સરાય કરીએ ફરી આવે ફરી આપણે બતાવીએ એ મને નહીં સમજણ પડતી શું કે આવું આ વિધિ કયા વિડીયો ઉતારવાની વાત કરો એ બધા કોમેન્ટ કરજો. મને સમજણ નહીં પડતી શું કે આવું પેલો કયો અહીંથી આવે અહીંથી એને અહીંથી બેટરી આમ આમ એ તો ઉતારે એનો આમ આમ એ તો એને ફરી એ તો એને ફોટો પાડને આચું ફોટો પાડો હેરો પે પાડી જા ચો અંદર એસી રૂમ માં બહાર આવ્યા તો બાટો હું લાગે જેવું લાગે હું ખેતમ જવાનું એટલે જઈએ. देखो पैसा है तो बड़ी बड़ी तेरी बात है. अले हाँ કેવું બતાવજે આવું પાડી જાઓ એ વિડીયોની ફોટો લઈ લેવાનો. લે ફોટા પાડવાની મહેનત બધા કરવાની જ નહીં. બતાવે કેવું આવે છે એ ખો પૈસા હે તો બડી બડી તેરી બાત. ભલે પૈસા કોમ બનાવશે નહીં લગ્નમાં ઉડવા ચાલી જાય. ચલો હવે જઈએ ખેતરમાં પાણી વારવા માટે. વિચાર આટલા તાપમાં પાણી વારવા જવું પડે કેમ કે આપણે પાવર પછી જતું રહેશે હવા 4 આપણે પાકીશું 4 પાણી બાર વધીશું પછી પાણી ચાલુ કરીશું એટલે ટાઈમ જતો રહેવાનો ને એમાં જેટલા તારીખ પાણી વારવા જવું પડે. પપ્પા તો જ્યાં બહાર લગ્નમાં કંઈ કે 4 જગ્યાએ જવાનું હતું આજે એમને ત્યાં જ્યાં આ લગ્ન સિઝનમાં આવું કોણે થાય કે ખંગાત એક જ દિવસે 2 થી 3 જગ્યાએ લગ્નમાં જવાનું ભાઈ કોમેન્ટ કરજો બધા. શું હે કાકા बेचवा कि लकी ड्रॉ है? लकी ड्रॉ बेचवाना है? ये हम लोग ऐसा ही दुकान से हम लोग उठा कर लाते हैं सेल करने का. हाँ हाँ ये जैसे दुकान से प्राइस आता है ना हम लोग कम प्राइस में इसको देते हैं. ऐसा है. हाँ हम लोग दुकान से ऐसे प्रचार करने के लिए अपना ऐसे ही बेचते हैं. ये लकी ड्रॉ नहीं है. ऐसा ये लॉटरी वाला चिट्ठी वाला पुर्जी वाला ये सब नहीं है. वो सब तो मैं भी नहीं करता. ठीक है हो गया. ठीक है ठीक है चलो हेलो કાકા તો સમજ્યા પણ આપણે કંઈ સમજણ પડી નહીં. જઈએ ખેતમ તો ગરમી બહુ હતી એટલે આપણે ગુલ્ફી લઈ લીધી. તાપડ એટલે બધું લાગે શું કરવાનું. બપોરે ગુલ્ફી ખાવાની મજા આવે પણ આપણે બીજો ફ્લેવર લાલ ફ્લેવર આવે આપણને વધારે ફાવે આવડી ઓછી ફાવે. જે હતી એ લઈ લીધી આપણે. તો કોમેન્ટ કરજો બધા કોને કોને બપોરે ગુલ્ફી ખાવાની મજા આવે. કોઈ કેટલા લોકો ખાય છે એ પણ કોમેન્ટ કરજો. અમે તો છેલ્લા 1 કે 2 અઠવાડિયે ગુલ્ફીઓ વેચવા આવ્યા જ નહીં. ફરી એમ ખબર નહીં હું થયું વેચવા જ નહીં આવે. ઉનાળો શરૂઆત હતી તીકડે આવતો ખરો ઉનાળો આવતો જ નહીં. તો સારું હોય સારું થયું ભાઈબંધનું બાઇક મળી ગયું. પાણી વાળો બાકી રહ્યા. જો આપણે ખેતરમાં આવી ગયા છે. હાલથી પેલો ભાઈ બાઇક વાળો બચારો મળી ગયો. તાપમાં ખોટું હેડવાન થાય છે પણ હેડવાનું મટી જ આજે. જો આપણે જો પેલો ભાઈને જેને કહ્યું હતું ને ધરું લઈ જવાનું એ બાજુ ધરું લેવા આવ્યા જ નહીં. વિચારો આ ભાઈને કહ્યું હતું ને ધરુંનું એટલા તરમાં બીજા 4 જણને ના પાડી ધરુંની અને એ ભાઈ હજુ લઈ ગયો ને છેલ્લા 4 દિવસ થયા હજુ આજે. જો આપણે હવામાં તમાકુ લાવ્યા હતા એ છે. હજુ કોઈ બધો નહીં પણ એ ખેતરમાં ઓછા લોકો બધવા આવે. આપણે વધારે પડતા બધનારા ગામમાં વધારે મળીશું શનિવારે. આપણે ત્યારે જવાનું ભાવનગર તે દિવસ પપ્પા એકલા બધું કેર કરશે હેન્ડ નહીં.
લે ટેટોડી ચલો હેડો ફટાફટ પહેલાં આપણે બહાર બોધ દઈએ. આપણે કયા 2 ચારા બાકી છે કહો? આપણે એક આ ચારો બાકી છે અને બીજો એની જોડેનો આ પારી, એટલે એક આ ચારો બાકી છે. તો 2 ચારા ફટાફટ પહેલી અને પહેલાં આપણે બહારું કમ્પ્લીટ બધીને કરી દઈએ, પછી મોટર ચાલુ કરીએ. 2 ચારા એટલે વાર નહીં લાગે. તો પેલા બાજરી રોપવાનું ચાલુ આપણે જોતા આવીએ. તો અહીં પહેલાં તો બાજરી વાવી હતી પણ આપણે તાપના લીધે સુકાઈ ગયો, લીધે ઉગી નહીં. તો આપણે પછી રોપવાનું ચાલુ કરીએ. ઉગી જ નહીં, સુકાઈ ગયું, ઊંડી પડી ગઈ ને. હા થોડી ઉગેલી દેખાય ને બધે. બાજરી રોપવાનું ચાલુ હોય એમ ને? એ મેં જોડે જોયું તારે જ મેં ખરું અમને સુકાઈ ગયું હપુજી. પણ તમે બાજરી રોપા તો બકાભાઈ સાથે બાજરી રોપા એમ? આવું તો પડે ને. તો કેમેરો લાવ્યો ને કેવું થયું? કેમેરો ઓર્ડર મેં કરા હતા. એવું હે? હા હા ને ડબલ બિઝનેસ. ડબલ બિઝનેસ. અહીંયા પૈસા ઉભા થાય બેંક કેમેરાના પૈસા ઉભા થાય. તો જો હવે ફટાફટ આપણે પહેલાં બારું બધ દઈએ માટે પહેલાં પેન્ટ ઉપર ચડાવી દઈએ જરીક. આ બારું બધાને ચાલુ કરીએ, પછી બારું બધા પછી પાણી ચાલુ કરીએ આપણે. ચલો હવે આપણે મોટર ચાલુ કરી દઈએ. ચાલુ કરી દીધી. હવે પાણી આવે એટલે અંદર જશે. પાણી ચાલુ થઈ ગયું છે, જુઓ ત્યાં ચાલુ થઈ ગયું છે પણ જો અહીંયા આવ્યું નહીં. આવશે થોડીક વારમાં, પેલું લાઈન કોરી થઈ ગઈ ને એટલે નહીં આવ્યું. આપણા પગ તો જુઓ તમે ખાલી કર્યા તો કાદેવ થઈ ગયો. ખેડૂત પુત્રને તો એવું થાય છે. ઉપરથી લગભગ ફેરવાનું બાકી છે, તો ફટાફટ ફેરવતા આવીએ. બરોબર, એટલે હજુ પાણી નહીં આવ્યું, ફેરવાનું બાકી છે. ચલો આપણે ફટાફટ આપણે બારું ફેરવી દીધું છે. હવે આપણે જઈએ નીચે. ચલો બારું ફેરવું ને, પાણી આવી ગયું. હું વિચારવા પડી ગયું કે સારું પાણી જમ ના, પણ પછી યાદ આવ્યું કે પેલા ભાઈ પાણી વાળ્યું હતું ને તે થયું. આ પાણી આવી ગયું છે. તો જો આપણે બીજા ચારામાં પાણી ચાલુ કરી દીધું છે. હવે આ ચારો પતવા આવે એટલે મોટર સીધી બંધ કરી દેવાની. તો બીજા ચારામાં ચાલુ કરી દીધું છે. તો ચલો પાણી બધું વળી ગયું, મોટર બંધ કરી દઈએ. બંધ કરવાનો ટાઈમ થયો એટલે આપણી મોટરો બંધ થઈ ગઈ છે. તો જો મિત્રો અત્યારે વાગ્યા છે 4. આપણે થોડાક ગાડિયા ખોદીને જ છીએ. થકું એટલે પછી ઘેર બેસ્યો દોડાવ્યું. એટલે પપ્પાને મેં રિંગ કરી. પપ્પા એવું કહ્યું ચાવી, તો પપ્પાને એવું કહ્યું કે ચાવી હોય મારે ચાવીની જગ્યાએ સ્ટેન્ડનું કામ છે. તો આપણે જે ચાવી ખરી ને કે વેડિંગ રિંગ પડી હશે, હોધી જોઈએ આપણે, મળે તો ઠીક, બાકી પછી જોઈએ આપણે. વિડીયો ઉતરે તો રાડિયા ખોદવાના નહીં, એવું નહીં રાડિયા તો ખોદું પણ જરીક ખોદી નાખીશું રાડિયા, બહુ નહીં. આપણે ચાવી ખોદી જોઈએ. હવે ને એવું વેડિંગ પડી હતી એવું કહ્યું. વેડિંગ તો બીજી બધી ખુલ્લી જગ્યા છે, આ જ જગ્યા કંઈક હોવી જોઈએ. તારું અહીં એટલે ચાવી હોવી જ જોઈએ. કંઈક ખોદી લઈએ. હા રે મળે ભાઈ, જો કે આ ઓછો સાથ હાલા છે. હવે તૂટી ગયો એટલા માટે જોયા સાથ તો ઓછો દાલા અડી જ રહ્યું, પણ શું મસ્ત સાથ આમ સારો આવે જેવો હાલા એવો. હવે જો આપણે પેલું જે તમાકુ પાડી હતું ને આવી ગયા. હા લીધો ચાલે. આપણે જો હાલમાં આપણે અહીં તગાર મૂકીને અહીં વિડીયો ઉતારીશું. હા જો તમને બતાવી દો તમાકુ. આપણે આટલું બધું થોડું જે દેખાય છે એટલું વારી લીધું. આપણે જ્યાં ખેતર લેમડા નીચે પડી છે, બીજું બધું બાકી છે. જો તમાકુ એવું કાલે નહીં, બીજું પરમ દિવસ વરાશે બધું. જેમ કે નીચે થઈ લગભગ લીલું એવું કંઈક છે. હા તો બધું લીલું છે હજુ. અત્યારે તો અડાતું નહીં, મતલબમાં લીલું છે હજુ, એટલે વાર લાગશે. બસ થોડા ઘણા આડિયા ખોદી નાખીએ, બહુ તો નહીં ખોદવા, પણ આ થોડા ખોદી નાખીએ. બીજું કાલ હવાનું ટ્રાય કરીશું, આવવાનો અવાય તો આવીશું. તો જો આપણે ફટાફટ રાડિયા ખોદવાનું ચાલુ કરીએ અને જેટલા બને એટલા વહેલા રાડિયા ખોદી નાખીએ. જો મિત્રો આપણે થોડા ઘણા રાડિયા ખોદ્યા છે આટલા.
આટલા જ થાક બહુ લાગી ગયો છે. આખું દા કરેલું નહીં પાવડા કામ, અને આજે બહુ ટાઈમે કરીએ ને, બહુ મહિનાઓ પછી, એટલે આવું થાય. થાક બહુ લાગી ગયો. અને એમે હવે બેસો દોડાના આપણે ટાઈમ થઈ ગયો છે, તો ઘેર જ જઈએ સીધા હાથ પગ જઈને. સારું આપણા ખેતરમાં થોડા ઘણા ઝાડ છે, તો હું છોડે જરીક વાર થાક ખાઈને બેઠો. બાકી અમુકના બીજા ખેતરમાં તમે જુઓ ને, એક પણ ઝાડ ના મળે. શું એક પણ ઝાડ ને એકદમ પાધર રણ જેવું. ચલો હેડ આપણે હાથ પગ જઈને જઈએ ઘેર. એમ મોબાઈલમાં ચાર્જિંગ નથી, 10% ચાર્જિંગ છે. ઘરે જઈને સીધો પહેલો ફોન ચાર્જિંગમાં મૂકીશું, પછી બીજું આગળનું કામ કરીશું. ચલો હા મૂકી દઈએ પાછો. પાવડો આપણો છે ને, આપણો પાવડો તૂટી ગયો છે. ખેતરની ઘેર આવીને આપણે જમવાનું બધું જમી લીધું છે. જો હવે આજના બ્લોગની એન્ડિંગ કરીએ. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગમાં. ઓકે બાય.